અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હર્ષોલ્લાસથી વિધિવત રીતે યોજાશે। જગન્નાથ મંદિરથી તારીખ 27 જૂનના રોજ રથયાત્રા નીકળશે, જેમાં ભગવાન જગન્નાથ નિર્ધારિત કરેલ માર્ગ પર નગર ચર્ચાએ નીકળશે। આ રથયાત્રામાં અગ્રભાગમાં શોળે શણગારેલ 18 ગજરાજો, ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવતી 101 ટ્રકો, અંગ કસરતના પ્રયોગો બતાવતા 30 અખાડા, 18 ભજન મંડળીઓ સહિત આશરે 1000 ઉપર ખલાસીઓ રથને ખેંચશે। આ ઉપરાંત દેશભરમાંથી 2500 ઉપર સાધુ સંતો આ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે। રથયાત્રાની પ્રસાદની વાત કરીએ તો આ રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેરણાનો પ્રસાદ વહેંચાશે। 27 તારીખે સવારે 3 વાગે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરશે અને સવારે 7 વાગે રાજ્યના મુખ્યમંત્રી સોનાની સાવરણી દ્વારા પહિંદ વિધિ કરી વિધિવત રથયાત્રાની શરૂઆત થશે। આ ઉપરાંત આ દિવસે ગરબા અને આદિવાસી નૃત્યનો કાર્યક્રમ પણ યોજાશે। 27 જૂનના રોજ સવારે 4 વાગે દેશના ગૃહમંત્રી દ્વારા મંગળા આરતી, વિશિષ્ટ ખીચડી ભોગ, આદિવાસી નૃત્ય, ગરબા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને આંખે બાંધેલ પાટા ખોલવાની વિધિ સાથે ભગવાનનો રથમાં પ્રવેશ સાથે રથયાત્રાનો આરંભ થશે। 27મી સવારે 7 વાગે રથયાત્રાનો આરંભ થશે, જે મ્યુનિસિપલ કોર્પોરેશન રાયપુર ચકલા, ખાડિયા 4 રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર મોસાળે પહોંચશે અને ત્યારબાદ સરસપુરથી પરત કાલુપુર પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આરસી સ્કૂલ, ખીકાંઠા, પાનકોર નાકા, મણેક ચોક થઈ નિજ મંદિર પરત ફરશે।